કેવો પ્રસંગ બન્યો. એક પરિવારમાં છે, એક ભાઈ જમવા બેઠા હતા અને જમવા બેઠા હતા એમાં દાળ ભાત શાક રોટલી હતા અને છેલ્લે દાળ પીરસી અને દાળ પીરસી એમાં છે રોટલી હતી એના ડીશમાં અને દાળના છાટા છે ને રોટલી પર 2-4 પડ્યા અને એ વખતે આમ એના પતિદેવનો આમ ગુસ્સો ગયો અને બોલે છે બરાબર. અને એ વખતે ભગવાનનું કરવું એના શાળાનો પ્રવેશ થયો. જોખમ સમજાઈ ગયું? બને છે ને તમારે? શાળાનો પ્રવેશ થયો. શાળાએ જોયું આ જીવાજોડી ચાલે છે અને પછી તો પત્નીને ટેકો મળી ગયો, બે બહુમતી થઈ ગઈ, પ્રૂફ થઈ ગયું. અને પછી તો એ બધો ખેલ આગળ ચાલ્યો. કોર્ટમાં કેસ ગયો અને ચુકાદો આવ્યો. એમાં પતિદેવને શું થયું ખબર છે? 7 મહિનાની જેલ. અને જેલમાં પછી રોટલી કેવી મળતી હતી? આમ ખેંચે આમ ત્યારે કપાય, આમ બે બાજુની આમ ખેંચે ને ત્યારે કપાય. એના કરતાં 2-4 ટીપાવાળી દાળ, એ દાળવાળી રોટલી ખાઈ લીધી હોત તો. અમારા સત્સંગી જીવન સ્વામી ધામમાં ગયા, એ દાળને રોટલી જ જમતા હતા, પણ એક દિવસ ચલાવી ન લે અને એને લઈ અને કેટલી બધી પરિવારમાં છે અશાંતિ થાય. તો સ્વભાવ, એ સ્વભાવ આપણે જો મૂકીશું તો જ આપણા જીવનમાં સુખ અને શાંતિ અનુભવાશે. એક રાજા હતા, એ કંટાળો આવે ને પછી અહીંયા પોરબંદરના દરિયા કિનારે હોય ને એમ લંડનના રાજા હતા. હે દરિયા કિનારે ફરવા નીકળે છે, એના બધા સાજ સમાજ સાથે જે જરૂરી હતા એને જ લીધા, બધા ન લીધા. અને પછી એ દરિયા કિનારે જાય છે, ત્યાં એક મહાત્મા છે એ બેઠા હતા. પેલાના સમયમાં ધાર કાઢવી હોય ને તો પથ્થર સાથે ઘસવાની, ચાકુ કે, એટલે એ ઘસતા હતા અને એમાં મૂળમાં હતા. ઘસત 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 એ ઉપર ડાલત પાણી, તેરે મન મેં ક્યા હૈ વો બાત મેને જાની. આમ બોલતા બોલતા છે એ ધાર કાઢતા હતા અને રાજા છે કંટાળેલા રાજના પ્રશ્નથી, ઘરના પ્રશ્નથી. પણ રાજા કે કોને? રાજા કે કોને? આ સંત છે, આ જોયું, આ ઘસતા હતા અને એને આ કડી યાદ રહી ગઈ. ઘસત ઘસત ઘસતે ઉપર ડાલત પાણી, તેરે મન મેં ક્યા હૈ વો બાત મેને જાની. એ મનમાં એને આ ફિટ થઈ ગઈ અને એમ કરતા કરતા છે એ ઘરે ગયા. અને બીજે દિવસે છે મંત્રીમંડળની એ લોકોની મીટિંગ હોય, એમાં એ જવાના હતા. ત્યાં કડી બોલે છે. ત્યાં મંત્રીએ છે ને એક કાવતરું કરેલું અને ત્યાં કડી બોલ્યા અને એક ભાઈને તૈયાર કરેલા અને આ કડી બોલ્યા ઘસત ઘસત ઘસતે તેરે મન મેં ઉપર ડાલત પાણી, તેરે મન મેં ક્યા હૈ વો બાત મેને જાની. એટલે ઓલા જે માણસ છે ને એ સાંભળ્યું કે ના ના રાજા રાજા હું નહીં. એને એમ થયું કે આ રાજા જાણી ગયા લાગે છે, માહિતી મળી ગઈ લાગે છે, કોઈ ફૂટી ગયો લાગે છે. સીધો રાજાના પગમાં પડે છે. એટલે રાજા કે છે શું? એ કે મને મંત્રીએ છે પેપર વેઇટ આપ્યું છે. સમજાયું? સોપારી, પેપર વેઇટ આપ્યું છે કે ભાઈ રાજાને છે પૂરા કરી દેવાના છે. તો કે હે? તો કે હા એમ જ છે કે ચાલ અંદર આવો ઓફિસમાં, એકાંતમાં મળે છે અને બધી માહિતી લે છે. કયા મંત્રીએ? તો આ તમારા અંગત મંત્રીએ. અને પછી જે બધું આખું કૌભાંડ પકડાય છે. એક ખાલી એક સંતનું એક આ કડી છે અનાયાસે એણે સાંભળી તો એનું જીવન બચી જાય છે. એમ આપણે પારાયણમાં આવ્યા છે તો આમાંથી એકાદ વાત આપણને જો ફીટ બેસી જાય તો આ 4 દિવસમાં છે આપણું જીવન છે સફળ થઈ જાય. આવી વાત એ પારિવારિક એકતાની એ અદ્ભુત એ પ્રસંગો છે. હરીન્દ્રભાઈ દવે છે 19